दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। આપણે ગયા લેક્ચરની અંદર આઈયુપીએસસી નામકરણ પદ્ધતિનો અભ્યાસ કરતા હતા। આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ આપણે નોર્મલ સંયોજનની, શાખાવાળા સંયોજનોની અને ત્યારબાદ ઉપશાખાવાળા સંયોજનોની ભણ્યા। હવે આપણે આ જ આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ સમજો મારી વાત, કાર્બનિક સંયોજનોના આઈયુપીએસસી નામકરણ પદ્ધતિમાં આપણે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ સમજવાની છે। ખાસ યાદ રાખજો, ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ આ લાસ્ટ ટોપિક છે આપણો। આ નોર્મલ સંયોજનની વાત કરું, ચક્રીય સંયોજનો પાછા આવશે। આ જે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનની આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ એ જ હતી અગત્યની સમજવા માટે। તમને જો આ નામકરણ પદ્ધતિ આવડતી હોય છે તો મેં તમને જેટલા ક્રિયાશીલ સમૂહ ભણાવ્યા એ બધા સમૂહના ચેપ્ટર ભણવાના થશે। ચેપ્ટર ભણશો એટલે એના અલગ અલગ પ્રકારના શું આવશે તો કે સંયોજનો આવશે, તો એ બધી વસ્તુનો આપણે અભ્યાસ સરસ રીતે કરી શકશું। એટલે આ નામકરણ પદ્ધતિ બતાવ આપણે બહુ જ સરસ રીતે આવડવી એકદમ સહેલું છે। અગાઉ તમને જે ભણ્યા એ બધી વસ્તુ આવડે એટલે આ એમાં જ ખાલી નવી વસ્તુ થોડું નવા બે ત્રણ નિયમો નવા એડ કરવાના છે, બીજું કશું જ આ પદ્ધતિની અંદર છે નહીં। આગળ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ એટલે ખ્યાલ પડીએ। પહેલા તો ફરીવાર ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય તે હું તમને સમજાવી દઉં। કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા માટે ખાસ યાદ રાખજો, કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર પરમાણુ કે પરમાણુ સમૂહને, પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ। કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર પરમાણુ કે પરમાણુ સમૂહને કયો સમૂહ કહેવાય? ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ। કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર પરમાણુ કે પરમાણુ સમૂહને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ। આવા ઘણા બધા ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ આપણે એકદમ વ્યવસ્થિત રીતે કર્યો છે। 11-12માં જેટલી તમારી ઉપયોગિતા છે 12મા ધોરણ સુધી, ઇવન નીટ જેડબલઈ સુધી, એ તમામે તમામ ક્રિયાશીલ સમૂહ મેં તમને સમજાવી દીધા છે। બસ જો આ ક્રિયાશીલ સમૂહ એમાં કયો પ્રત્યયપૂર્વક લાગે એ એટલું તમને આવડે કે લગભગ તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય। આને આધારિત આપણે ડેરી ટેસ્ટમાં પ્રશ્નો પણ તમને પૂછેલા હતા। તમે જો એ વસ્તુ ક્લિયર સમજેલા છે ક્રિયાશીલ સમૂહની તો પછી તમને હવે આગળ અભ્યાસ કરવામાં કાંઈ પ્રશ્ન ઊભો થશે જ નહીં। તો ક્રિયાશીલ સમૂહ એટલે શું? ફરી એકવાર, કાર્બનિક સંયોજનોની રાસાયણિક લાક્ષણિકતા અથવા રાસાયણિક યોગદાનો માટે જવાબદાર પરમાણુ કે પરમાણુ સમૂહને શું કહેવાય? તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ।
હવે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો સમાન પ્રક્રિયા આપે છે. કેવી પ્રક્રિયા આપે? સમાન પ્રક્રિયા આપે છે. કઈ રીતે? તો કે CH3OH આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે? આલ્કોહોલ. કયો? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે. આનું નામ શું? મિથેન વત્તા ઓલ એટલે મિથેનોલ અથવા તો મિથાઇલ આલ્કોહોલ. C2H5OH ઇથેનોલ અથવા શું કહેવાય? ઇથાઇલ આલ્કોહોલ. C3H7OH પ્રોપેનોલ અથવા શું કહેવાય? પ્રોપાઇલ આલ્કોહોલ. આ બધાની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી છે? સમાન. કારણ ક્રિયાશીલ સમૂહ તમે એમાં કેવા છે? તો કે ભાઈ સમાન છે. જેમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય એની રાસાયણિક પ્રક્રિયા સમાન હોય. દાખલા તરીકે આની સોડિયમ સાથે પ્રક્રિયા કરાવો. કયો વાયુ ઉત્પન્ન કરે? તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આ એવું થાય તો કે રાસાયણિક પ્રક્રિયા. પછી આની કરાવો તો પણ, આની કરાવો તો પણ અને આની કરાવો તો પણ. કારણ કે તમામમાં ક્રિયાશીલ સમૂહ સમાન છે. આવા તો અનેક ક્રિયાશીલ સમૂહ છે. આપણે ઘણા બધા જોયા, ઘણા બધા. આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, બરાબર છે, ઇથર છે, એસ્ટર છે. આવા તો અનેક પ્રકારના આપણે ક્રિયાશીલ સમૂહ આપણે ભણ્યા છે. સાયનાઇડ છે, નાઇટ્રાઇડ તો કોઈ પણ ચાલે એને. એમાઇડ છે, એમાઇન છે. આવા ઘણા બધા ક્રિયાશીલ સમૂહ આપણે જોયા છે. એટલે આ બધા ક્રિયાશીલ સમૂહની આપણી પાસે યાદી છે, એને આપણે સમજેલા છે એટલે ઓળખવામાં આપણે વાર લાગશે. એટલે હવે આપણે મેં તમને પાયાગત માહિતી કહી દીધી. હવે આપણે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામકરણની પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની નામકરણ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો વહેવાનો પોઈન્ટ, કાર્બન શૃંખલા એવી પસંદ કરવાની, એવી દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરવાની કે જ્યાં ક્રિયાશીલ સમૂહ છે એ ઓછામાં ઓછા નંબરે આવવો જોઈએ. ક્રિયાશીલ સમૂહ છે કેવા નંબરે આવવો જોઈએ? તો કે ભાઈ ઓછામાં ઓછા નંબરે આવવો જોઈએ. ક્રિયાશીલ સમૂહ ધરાવતી, કયો સમૂહ ધરાવતી? તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ ધરાવતી દીર્ઘતમ, ક્રિયાશીલ સમૂહ ધરાવતી દીર્ઘતમ કાર્બન શૃંખલા, ક્રિયાશીલ સમૂહ ધરાવતી દીર્ઘતમ કાર્બન શૃંખલામાં જે કાર્બન પરમાણુ તરફ જે કાર્બન પરમાણુ પર ક્રિયાશીલ સમૂહ આવેલો હોય, ક્રિયાશીલ સમૂહ આવેલો હોય, જે કાર્બન પરમાણુ પર ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તેને ન્યૂનતમમાં ન્યૂનતમ ક્રમ આપવામાં આવે છે. તેને ન્યૂનતમ ક્રમ મળે તેવો છેડો પસંદ કરવામાં આવે છે. કયો છેડો પસંદ કરવામાં આવે? કે જે ભાઈ ક્રિયાશીલ સમૂહ છે એને ન્યૂનતમ ક્રમ મળે તેવો છેડો પસંદ કરવાનો. એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ CH3 CH2 CH CH2 CH2 CH CH2 CH3 1 2 3 4 5 6 7 8 અહીંથી લખો તો 8 કાર્બન. અહીંથી લખીએ આપણે 1 2 3 4 5 6 7 8. કયો ક્રમ હતો? અહીંથી લખો તો ત્રીજા ઉપર કયો ક્રિયાશીલ સમૂહ છે? OH. અહીંથી લખો તો ત્રીજા ઉપર કયો ક્રિયા શું થાય છે? કે મિથાઇલ ગ્રુપ થાય છે. આ વિસ્થાપક સમૂહ છે પરંતુ આવું છે ક્રિયાશીલ સમૂહ. આનો છેડો જ્યાંથી ન્યૂનતમ થાય એ છેડો પસંદ કરવાનો કાર્બન. આ જેથી ન્યૂનતમ ક્રમ મળે, ન્યૂનતમ પ્રમાણે ક્યાંથી મળે? અહીંથી. એટલે આ સાચું.
અને આ ક્રમ કેવો થયો તો કે આ ક્રમ કેવો થઈ જાય સાચો ક્રમ કેવો તો કે આ શું કામ સાચો ક્રમ આ ત્રીજા ઉપર કયો ક્રિયાશીલ સમૂહ હોય છે હોય અહીંથી ગણો તો એક સમૂહ કેટલા કાર્બન ઉપર આવે છઠ્ઠા કાર્બન ઉપર આવે આનું નામ હું બને તમને હું કહી દઉં તમને લોકો કહી દઉં 1 2 3 4 5 6 7 8 6 મિથાઇલ octane 6 methyl octane 3 ol 6 methyl octane આને એમનેમ રહેવા દો કઈ બોલાવવાની આ તો ખબર પડે આપણે 6 methyl octane ત્રીજા કાર્બન ઉપર શું છે આ લખો તો 3 ol હું લખવાનું 3 ol 6 methyl 3 octane ol લખો તોય ખોટું પડે નહીં પણ આ સૌથી બેસ્ટ છે 6 methyl 3 octane ol લખો તો એ વસ્તુ નહીં રહે પણ આ સૌથી બેસ્ટ છે 6 methyl octane 3 ol આ રીતે નામ આપવામાં આવે ક્લિયર ફરી એકવાર ક્રિયાશીલ સમૂહ ધરાવતી નિર્ગતમ કાર્બન શૃંખલામાં જે કાર્બન પરમાણુ પર ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તેને ન્યૂનતમ ક્રમ મળે તેવો છેડો પસંદ કરવાનો આ છેડથી પસંદ કરો છઠ્ઠો નંબર આવે અહીંથી પસંદ કરો ત્રીજો પસંદ કયો કરવાનો આપણે અહીંથી ક્યાંથી અહીંથી સ્ક્રીનશોટ લઈ લો ખૂબ જ અગત્યની આ વસ્તુ હતી હવે મગજમાં એક નવો પ્રશ્ન થાય કે દીપક સાહેબ ઘણા બધા સંયોજનો એવા છે એવા હોય આપણે આ ક્રિયાશીલ સમૂહ ઘણા બધા એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ આવેલા તો શું કરવાનું એ પ્રશ્ન સૌથી અગત્યનો છે તો એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો એટલે કે તો કે બહુ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો બહુ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો બહુ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોમાં એક ક્રિયાશીલ સમૂહને મુખ્ય લેવામાં આવે કેવો ગણવામાં આવે તો કે મુખ્ય ગણવામાં આવે છે આ ખાસ સમજો મારી વાત એક ક્રિયાશીલ સમૂહને મુખ્ય ગણવામાં આવે જ્યારે બીજા ક્રિયાશીલ સમૂહને જ્યારે બાકીના બીજા ક્રિયાશીલ સમૂહને વિસ્થાપક સમૂહ ગણી કયો સમૂહ ગણી તો કે ભાઈ વિસ્થાપક સમૂહ ગણી પૂર્વકની મદદથી તેનું નામકરણ આ ખાસ અગત્યનો પોઈન્ટ છે ખાસ યાદ રાખજો એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય કેટલા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ત્યારે એક ક્રિયાશીલ સમૂહને મુખ્ય ગણવાનો જ્યારે બાકીના ક્રિયાશીલ સમૂહને વિસ્થાપિત સમૂહ ગણવાનો હવે મગજમાં થાય છે કોને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણવો મુખ્ય ગણવો અથવા અગ્રેસર કોને મુખ્ય ગણવો કે કોને અગ્રેસર ગણવો તો બતાવેનો એક ચોક્કસ ક્રમ છે યાદ રાખજો મુખ્ય ક્રમ સમૂહની મુખ્યતાનો ક્રમ અથવા અગ્રતાનો ક્રમ સમૂહનો મુખ્યતમ ક્રમ એટલે કે અગ્રીમતા ક્રમ આ આપણને ખાસ યાદ રહેવો જોઈએ સૌથી વધુ અગત્ય સૌથી સક્રિય કોને ગણવામાં આવે તો કે COOH કાર્બોક્સિલિક એસિડ આને મુખ્ય ગણવાનું આ ન હોય તો એનાથી ઓછો કોણ તો કે CONH2 એનો ક્રમ છે હું ક્રમ તમને લખાવું છું CONH2 એટલે કે એમાં
પછી છે સોરી CONH2 થી SO3H સલ્ફોનિક એસિડ, પછી COOR આ એટલે યાદ રાખવાનું હું તો કે ભાઈ આલ્કાઇલ ગ્રુપ ક્યુ આલ્કાઇલ સમૂહ મેં તમને લખાયું મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ એ બધા શું કહેવાય તો કે આલ્કાઇલ COOH પછી સલ્ફોનેટ સમૂહ પછી COOR ત્યારબાદ આવશે COCl આ ક્રમ છે અગ્રિમતા ક્રમ સૌથી વધુ અગ્રિમતા નંબર 1 આને દેવાનો આપણે આપણી ભાષામાં કહું તો એના પછી આને આમ ક્રમ હેલા જ જાય પછી આવશે CONH2 પછી આવશે CN સાઇનો પછી આવશે CHO આલ્ડીહાઇડ પછી કીટોન પછી OH પછી NH2 પછી આલ્કીન પછી આલ્કાઇન ત્યારબાદ આલ્કાઇલ પછી C6H5 પછી હેલોજન પછી NO2 અને સૌથી ઓછો પણ આવશે OR આલ્કોક્સી કયો આલ્કોક્સી આમાં સમજવાનું છે દાખલા તરીકે બતાવો આ અને આ બે ક્રિયાશીલ સમૂહ છે તો મુખ્ય કોને ગણવાનું આને કયો ગણવાનો વિસ્થાપિત સમૂહ આ અને આ બંને છે તો મુખ્ય કોને ગણવાનું આને કયો ગણવાનું વિસ્થાપિત આ અને આ બંને છે તો મુખ્ય કોને ગણવાનું આને કયો ગણવાનું તો કે વિસ્થાપિત સમૂહ જો મેં ક્રમ એટલે કામ લખું છું આ રીતે મુખ્ય ક્રિયાશીલ આ ક્રમ હશે આ ક્રમ આપણે યાદ રાખવો જોઈએ તો જ આ વસ્તુ યાદ રહે કહેવા માંગુ કે આ આલ્કોહોલ અને આ કીટોન બે ક્રિયાશીલ સમૂહ આવ્યા હોય તો સંયોજન નામ શું છે ખબર છે હાઇડ્રોક્સી આલ્કેનોન કારણ કે પાછળ સંયોજનની પાછળ કયો શબ્દ લાગશે કીટોન મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો થાય તો કે કીટોન થાય કયો થાય કીટોન એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો આપણને વધારે ખ્યાલ થાય ચોપડીમાં એક એક્ઝામ્પલ છે CH2OH CH2 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 CO CH3 1 2 3 4 5 6 7 કેટલા કાર્બન થયા 7 કેટલા કાર્બન થયા 7 હવે એમ થાય દીપક સર ક્રમ ક્યાંથી દેવાય 1 2 3 4 5 6 અને 7 ખાસ સમજો બેટા અને અહીંયા ગણિત ક્રમ ક્યાંથી દેવાનો 1 2 3 4 5 6 અને 7 કયો ક્રમ સાચો તો કે બેટા આ ક્રમ સાચો થશે આ ક્રમ કેવો થાય તો કે ખોટો શું કામ ખોટો આમાં બે ક્રિયાશીલ સમૂહ છે કયો તો કે ભાઈ OH અને બીજો કયો છે તો કે કીટોન અગ્રિમતા કોની વધારે છે તો કે કીટોનની તો ક્રમ ક્યાંથી દેવો પડે અહીંથી દેવો પડે જે અગ્રિમ એની નજીકથી ક્રમ દેવાનો સમજાય છે વાત જેની સક્રિયતા વધુ તો જેની અગ્રિમતા વધુ ત્યાંથી જ ક્રમ આપણે આપવાનો એટલે ક્રમ અહીંથી દેવો પડે તો આનું નામ શું થશે હવે આપણે તો કે ભાઈ 1 2 3 4 5 6 હાથમાં કાર્બન પર વિસ્થાપિત સમૂહ છે શું થાય 7 હાઇડ્રોક્સી શું છે 7 હાઇડ્રોક્સી કેટલા કાર્બન છે હાથ એટલે હેપ્ટેન બીજા કાર્બન ઉપર શું છે કીટોન 2 1 7 હાઇડ્રોક્સી હેપ્ટેન 2 1 અથવા શું બોલાય ખબર છે 7 હાઇડ્રોક્સી 2 હેપ્ટેનોન એમ પણ બોલે ઘણા લોકો 7 હાઇડ્રોક્સી 2 હેપ્ટેનોન તોય ખોટું ન પડે આ નામ વધારે બેસ્ટ થશે 7 હાઇડ્રોક્સી હેપ્ટેન એમ નામ લખાઈ ગયું પછી ક્રિયાશીલ સમૂહ કેટલામાં કાઢવાનું બબી જાય 2 ઓન તમારે બહુ હેલાઈથી યાદ રહી જાય ભૂલ પડવાની સંભાવના તમારી શું થાય તો કે ઘટી એક વધુ એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે
ઝૂંપડીમાં છે CH2 CH ડબલ બોન્ડ CH2Br એટલે બેટા આમાં બે ક્રિયાશીલ સમૂહ થયા એક થયો Br અને એક થયો કાર્બનમાં ક્રમ બે જ દે 1 2 3 અહીંથી પણ દે શકાય 1 2 અને 3 સાચું કયું તો આમાં આપણે જવાનું હેલોજન આયન છે અને ડબલ બોન્ડ આયન છે સક્રિયતા વધુ કોની ડબલ બોન્ડ ઈ નજીક ક્યાંથી જાય છે આ હાથ આ કેવું ખોટું તો આનું નામ શું થશે તો કે ભાઈ 3 બ્રોમો શું નામ થશે 3 બ્રોમો 3 કાર્બન છે એટલે શું કહેવાય તો કે પ્રોપેન શું બોલાય પ્રોપેન 3 બોનો બ્રોમો પ્રોપ 1 ઇન પ્રોપીન થાય તો પેલા કાર્બન ઉપર છે એટલે શું બોલાય પ્રોપ 1 ઇન એન આલ્કેન નું એન શું થઈ ગયો નીકળી ગયો એટલે પ્રોપ પછી ડબલ બોન્ડ કેટલામાં કાર્બન ઉપર છે પેલા કાર્બન ઉપર 1 ઇન પ્રોપ 1 અથવા 3 બ્રોમો પ્રોપીન લખો તો ખોટું પડે 3 બ્રોમો 1 પ્રોપીન લખો તો હાલે અથવા 3 બ્રોમો પ્રોપીન લખો તો કોઈ દી ખોટું પડે પણ આ હશે આનું નામ 3 બ્રોમો પ્રોપ કારણ કે એન કાર્ડ નહીં આલ્કેન હવે કયો કરતી ઈ પણ ઈન કેટલામાં કાર્બન ઉપર છે પેલા 1 ઇન અહીંયા હું કામ 1 માં લખો તો ચાલે કારણ કે અહીંયા હોય કે અહીંયા હોય પેલો કાર્બન જ બને પેલો કાર્બન બનાવી શકાય કારણ કે ત્રણ કાર્બનનું સંયોજન છે એટલા જો લાંબા સંયોજન વધારે હોય તો તમારે અહીંયા પ્રોપ 1 ઇન પછી માની લો કે હેક્ઝેન હોય તો હેક્સ 2 3 એવું બની શકે ઓક્ટેન હોય તો 4 5 સુધી જાય કેટલામાં કાર્બન ઉપર એના ઉપર આધારે તો એટલે અહીંયા આંકડા બધા આપણે એટલે આ રીતે લખવાની વાત તમને કરવામાં આવે બહુ જ અગત્યનો પોઈન્ટ છે ફરી એકવાર તમને કહી દઉં એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો ઘણા સંયોજનો એવા છે જેમાં ક્રિયાશીલ સમૂહ એક કરતા વધારે બે સમૂહમાં ત્રણેય હોય કે ચારે હોય હું કરું તો એમાં એક ક્રિયાશીલ સમૂહ મુખ્ય ગણવાનો બાકીના બધા એને ક્યાં ગણવાના તો કે ભાઈ વિસ્થાપિત સમૂહ ગણવા કેવા ગણવા બાકીના બધા એને તો કે ભાઈ વિસ્થાપિત સમૂહ તરીકે જ ઓળખવામાં આવે છે બાકીના બધા ક્રિયાશીલ સમૂહ તો આના ઉપર સમૂહની અગ્રિમતાનો ક્રમ જોઈએ આપણે તો ભાઈ કોને મુખ્ય ગણવું તો ગમે એટલા ક્રિયાશીલ સમૂહ C ડબલ OH આવે તેને કેવો ગણવાનો મુખ્ય નંબર 1 એના પછી SO3H એના પછી તો કે ભાઈ COOR એના પછી તો કે ભાઈ COCl એના પછી CONH પછી CN પછી CHO COOH NH2 C11 C triple bond R C6H5 હેલોજન NO2 અને આ રીતે તમે નામકરણ કરી શકો હજી આમાં થોડું વધારે જે આપણે જોઈએ સ્ક્રીનશોટ આનો લઈ લ્યો એટલે વધુ આગળ વધીએ આપણે હવે ઘણીવાર એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહની સંખ્યા એક કરતા વધારે હોય ત્યારે શું કરવાનું આપણે અત્યારે ક્રિયાશીલ સમૂહની જ વાત કરીએ પરંતુ એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ સમૂહની સંખ્યા એક થી વધારે હોય તો સંખ્યા 1 થી
જૂની જ પદ્ધતિ. તેમની સંખ્યા દર્શાવવા માટે, તેમની સંખ્યા દર્શાવવા માટે 2 હોય તો ડાય, 3 માટે ટ્રાય. આમ આ રીતે ડાય ટ્રાય વગેરે શું કરવામાં આવે? લગાડવામાં આવે છે. વગેરે આગળના ભાગે શું કરવામાં આવે? તો કે ભાઈ લગાડવામાં આવે છે. 1 માટે 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. આમ આવી રીતે શું કરવામાં આવે? તો કે લગાડવામાં આવે છે. આમાં કઈ રીતે પેલા જનક આમાં નહીં, પહેલા જનક આલ્કેનનું પૂરું નામ લખી, યાદ રાખજો આલ્કેનનું શું લખવાનું છે? તો કે પૂરું નામ. જનક આલ્કેનનું પૂરું નામ લખી પછી ક્રિયાશીલ સમૂહ લખવામાં આવે છે. પછી ક્રિયાશીલ સમૂહને શું કરવામાં આવે છે? તો કે લખવામાં આવે છે. જનક આલ્કેનનું પૂરું નામ લખી અને પછી ક્રિયાશીલ સમૂહને લખવામાં આવે છે. એક વધુ અગત્યનો પોઈન્ટ છે આમાં, એ તમને સમજાવું. પહેલા એટલું જોઈએ નોર્મલ. આમાં એક્ઝામ્પલ આપો તમને. CH2OH, CH2OH. તો જો એકને ક્રિયાશીલ સમૂહ કેટલી વાર છે? અહીંયા 2 વાર. તો આમાં પહેલા આલ્કેનનું પૂરું નામ લખવાનું. કેટલા કાર્બન છે? 2 કાર્બન એટલે શું આવશે? તો કે ઇથેન. અહીંથી આપો તો 1 2, અહીંથી આપો તો 1 2, બધી ક્રમ થોડો કરે હર કરે 1 2. પછી અહીંયા જો ડાય, 2 માં કેમ થાય? ડાય વત્તા ઓલ. સંધિ ભેગી કરો તો શું થઈ ગયું? ડાયોલ. ઇથેન 1 2 ડાયોલ. શું થયું? ઇથેન 1 2 ડાયોલ. શું નામ થયું? નામ તો કે ભાઈ ઇથેન 1 2 ડાયોલ. આનું નામ બને ઇથેન 1 2 ડાયોલ. હવે જો એક કરતા વધારે દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો ખાસ યાદ રાખજો, આવા જ વાત કરીએ. ક્રિયાશીલ સમૂહ એક કરતા વધારે, પરંતુ એક કરતા વધારે દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો, જો એક કરતા વધુ દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો, દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો, જો એક કરતા વધારે દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો આલ્કેનના છેડેથી, ખાસ યાદ રાખજો તમને કહું, આલ્કેનના છેડેથી, આલ્કેનના અંગ્રેજી નામના છેડેથી Ne, એટલે આલ્ક રાખવાનું, એન કાઢી નાખવાનું. બરાબર છે? આલ્કેનના અંગ્રેજી છેડેથી Ne શું કરવામાં આવે? તો કે દૂર કરવામાં આવે છે. કઈ રીતે તમને સમજાવી દો આપણી જો. આ એક નામ છે. આમાં જો ડબલ બંધ કેટલા છે? તો કે 2. કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. હું નામ આવશે તો કે બ્યુટ. જો બ્યુટેન એટલે એન કાઢી નાખવાનું. Ne કાઢવાનું એટલે શું કરવાનું? તો કે એન કાઢી નાખવાનું. બ્યુટ શું નામ થઈ ગયું? બ્યુટ. અહીંથી કરવામાં આવે, અહીંથી કરવામાં આવે, હરકો જ ક્રમ થશે. ક્રમમાં કઈ ભૂલ પડશે નહીં. શું કામ? અહીંયા પહેલા કાર્બન પર ત્રીજા કાર્બન પર ડબલ બંધ, અહીંથી કરો તો પહેલા અને ત્રીજા પર ડબલ બંધ થાય. બ્યુટ 1 3. હવે જો અહીંયા ડાય વત્તા ઇન એટલે શું આવશે? બ્યુટ 1 3 ડાઇન. નામ બની નામ બન્યું બ્યુટ 1 3 ડાઇન. આ રીતે તમે અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામકરણ કરી શકો છો.
જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહના આપણે લોકો નામકરણ કરી શકીએ. આવા બે એક્ઝામ્પલ છે, આપણે એ હજી જોઈ લઈએ એટલે આપણને વધારે સરસ રીતે આપણે સમજાય જાય. જોઈએ આપણે એક્ઝામ્પલ સ્ક્રીનશોટનો લઈ લો. બટ આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, આપણે આવડવા જોઈએ આ બધા પોઈન્ટ. બહુ સરસ રીતે સરખી રીતે સમજવાનો પ્રયત્ન જો એક બહુ સરસ એક્ઝામ્પલ આવેલું છે. CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O CH3. તો આના માટે હવે આપણે જોવાનું છે. અહીંથી ક્રમ આપો તો 1 2 3 4 5 6 ત્રીજા અને પાંચમા ઉપર શું થયું તો કે ડબલ બંધ થયો. ટૂંકમાં કીટોન આવ્યો. અહીંથી આપો તો 1 2 3 4 5 6. આ શું કેવું થયું તો કે આ કેવું થયું એ તો તમને મને બંનેને ખબર પડી. આ કેવું છે ખોટું ને આ કેવું છે તો કે ભાઈ સાચું છે. હવે આવી રીતે તમે થોડી વાર પહેલા નિયમ જોયો. સૌપ્રથમ તમારે શું લખી નાખવાનું તો કે આલ્કેનનું નામ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 કાર્બન નું લખીએ હેક્ઝેન. કેટલા તો 2 4 ડાયોન. શું થશે કીટોન માટે 2 માટે ડાય કીટોન માટે ઓન. સંધિ ભેગી કરો એટલે શું થઈ ગયું ડાયોન. ગુજરાતી આવી ગયું. હેક્ઝેન 2 4 ડાયોન. શું થયું હેક્ઝેન 2 4 ડાયોન. સ્ક્રીનશોટ લઈ લેવાનો. હજી એક આવું વ્યવસ્થિત સરસ મજાનું ઉદાહરણ છે, આપણે જરાક એ જોઈ લઈએ. હવે સૌથી અગ્રણી પૂર્ણ આપવામાં આવશે COOH. એટલે અહીંથી ક્રમ દેવો પડે. અહીંથી ક્રમ તમે દઈ શકો નહીં, કંઈક આપણે બતાવી. સૌથી વધુ અગ્રણીતા કોની છે તો કે ભાઈ COOH ની. કોની COOH ની. એટલે એ જ ક્રમ આપણે દેવો પડે. એટલે આમાં વધુ આપણે કઈ ડિટેલમાં ઉતરતા નથી. પાંચમા કાર્બન ઉપર શું છે COO. તો અહીંયા 5 ઓક્સો. આનો જે પૂર્વક છે શું આવશે તો કે ઓક્સો. શું આવશે ઓક્સો. 5 ઓક્સો 1 2 3 4 5 6 હેક્ઝેન. હેક્ઝેન વત્તા ઓઇક એસિડ. હેક્ઝેન પ્લસ ઓઇક એસિડ એટલે શું નામ બનશે હેક્ઝેનોઇક એસિડ. શું નામ બને હેક્ઝેનોઇક એસિડ. 5 ઓક્સો હેક્ઝેનોઇક એસિડ. હું 5 ઓક્સો હેક્ઝેનોઇક એસિડ બને. વ્યવસ્થિત રીતે આનો સ્ક્રીનશોટ તમે લઈ લ્યો. હજી બે ચાર નામ છે જરાક આપણે જોઈ લઈએ. જો આ થોડુંક મજા આવે છે નામ.
બહુ છે વિવાદાસ્પદ નામ કહી શકાય. આપણે ખબર છે આમાં સૌથી વધુ સક્રિય કોણ થશે તો કે ડબલ બંધ વાળું. કોણ? ડબલ બંધ વાળું. એટલે ડબલ બંધ વાળું જેની એનર્જી કોઈ નથી કરવાનું દેવાનું. 1 2 3 4 5 6. હવે આપણે ખબર છે કે એક કરતા વધારે દ્વિબંધ કે ત્રિબંધ હશે પાછળથી હું દૂર કરવાનું તો કે એની એટલે નામ થશે હેક્સ અથવા તો હેક્સા. પહેલા અને ત્રીજા કાર્બન ઉપર શું છે ડબલ બંધ 1 3 ડાઇન હેક્સા 1 3 ડાઇન. અને પાંચમા કાર્બન ઉપર શું છે ખાસ સમજો હેક્સા 1 3 ડાઇન. અને પાંચમા કાર્બન ઉપર શું છે તો કે આલ્કાઇલ ગ્રુપ એટલે શું આવશે 5 આઇન. થોડું વિવાદાસ્પદ નામ છે સરખી તમે સમજો. ક્રમ ક્યાંથી લેવાનો આપણે તો કે અહીંથી દઈ શકીએ અને આપણે અહીંથી ક્રમ આપી શકીએ. અહીંથી બંને જગ્યા પરથી આપણે ક્રમ આપી શકીએ. જેની અગ્રિમતા દેવાની હોય ત્યાંથી તમારે ક્રમ દેવો પડે. અગ્રિમતા આપણે કોણ દેવી પડે કોણ દેવી પડે એટલે હેક્સા 1 3 ડાઇન 5 શું થશે તો કે ભાઈ આઈન શું થાય આઈન થાય છે. આગળ તો હેક્ઝેન માંથી શું કરી નાખીએ એને કાઢી નાખીએ એટલે શું થઈ ગયું હેક્સા. શું થઈ જાય હેક્સા. પહેલા અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બંધ એટલે 1 3 ડાઇન. અને પાંચમા કાર્બન ઉપર ટ્રિપલ બંધ છે એટલે હું લખી આ તમને બેસે છઠ્ઠા કાર્બન ઉપર ટ્રિપલ બંધ નથી છે ને ભાઈ પણ નજીકનો જે કાર્બન થાય એ આપણે રાખવો પડે. તો આ રીતના નામકરણ કરવાના ઘણા બધા સંયોજનો આપણે બોલ્યા. આવી રીતે ઘણીવાર આપણને લોકોને નામ આપી દે તમારે એનું સૂત્ર ગોતવું પડે. દાખલા તરીકે 2 ક્લોરોહેક્સેન 2 ક્લોરોહેક્સેન તો બેટા આમાં કઈ મગજ દોડાવવાની તરત હેક્સેન બનાવતા આવવું જોઈએ. CH3 CH2 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 CH3 આવું બને 1 2 3 4 5 હેક્સેન. બીજા કાર્બન ઉપર ક્લોરીન છે એટલે અહીંથી એક ઉડાડી કાર્બનની સમસ્યા મૂકી દેવાય. અહીંયા મૂકો તોય હાલે અહીંયા મૂકો તોય પણ હાલે. શું થઈ ગયું તો કે ભાઈ 2 ક્લોરોહેક્સેન. ચોપડીમાં જે આપ્યું છે માહિતી એના કરતા આ રીતે તમે કરો કોઈ દિવસ ભૂલ પડે નહીં. આ રીતે તમે ગમે ત્યારે કરો તમને કોઈ દિવસ ભૂલ પડે નહીં. પછી બીજું એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે ટેન્ટ or into all. Pen for into all એટલે પહેલા તમારે પેન્ટેન લખતા આવડવું જોઈએ. હું આમ બુદ્ધિ વાપરવાનું તમને તો પહેલા પેન્ટેનના 5 કાર્બન મૂકી દો. મૂકી દીધું આપણે. અહીંયા હું મૂક્યા તો કે CH3. બીજા કાર્બન ઉપર શું છે તો કે OL એટલે અહીંયા તમે કરી શકો કે અહીંયા આપણે અહીંયા બીજો લે તો 2 અહીંયા હોય છે. કાર્બનની 4 સંયોજકતા પૂરી થવી જોઈએ. એક આની અંદર થઈ એક આની અંદર થઈ અને અહીંયા થઈ ગયું તો કે ભાઈ એક અહીંયા જો આ કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ કેટલી પૂરી થઈ 3 એક બાકી રહી અહીંયા છે પણ એ તમને અહીંયા મૂકો ખોટું પડે. ત્રીજા કાર્બનમાં તો આને ફરજિયાત બે જગ્યાએ એક મૂકવા પડે. આમ કરો એટલે કોઈ દિવસ ભૂલ પડશે નહીં. ચોથો કાર્બન અહીંયા આવે 1 2 1 2 3 4 5 ચોથા કાર્બન ઉપર શું આવશે તો કે ઈન એટલે શું આવે તો કે ભાઈ ડબલ બંધ. ડબલ બંધ આવે એટલે ફરજિયાત હોય તો કે ભાઈ બે હાઇડ્રોજન મૂકવા પડે. કાર્બનની બે સંયુક્ત બે આની 3 પૂરી થઈને એક મૂકો. હવે આનું કેમ બને સૂત્ર તો જો CH2 ડબલ બંધ CH CH2 CHOH CH3 આને શું કહેવાય તો કે ભાઈ pent for into all. આ રીતે નામકરણ બને. નામકરણ પરથી બને તો કે સૂત્ર બને. જો સમજો તો એકદમ સહેલું છે. આવા બીજા ઘણા નામ છે કે ભાઈ 3 નાઇટ્રોસાયક્લોહેક્ઝીન 3 નાઇટ્રોસાયક્લોહેક્ઝીન તો
હેક્ઝેન. હેક્ઝીન એટલે શું કરવાનો? ડબલ બંધ. અહીંયા આપણે શું કરી નાખ્યો તો કે ભાઈ ડબલ બંધ. શું કર્યું આપણે તો કે ભાઈ ડબલ બંધ. પેલો કાર્બન, બીજો કાર્બન ને ત્રીજો કાર્બન તો અહીંયા મૂકી દે NO2. 3 નાઇટ્રો, 6 કાર્બન એટલે સાયક્લો હેક્ઝીન બની. આ સિવાય બીજા બે છે સાયક્લોહેક્ઝેન, હેક્સ 2 in 1 ol, 2 in 1 ol અને પછી 6 હાઇડ્રોક્સી પેન્ટેનોલ. આને નામકરણ તમે તમારી રીતે બનાવો. છતાંય તમને નામકરણમાં તકલીફ પડે એકવાર સરસ રીતે વિડીયો જોજો અને સમજજો અને વ્યવસ્થિત રીતે પહેલેથી આખા ક્રિયાશીલ સમૂહ પહેલા અને ત્યારબાદ તમે વ્યવસ્થિત રીતે આઈયુપીએસસી નામકરણ પદ્ધતિના સિદ્ધાંતો ભણશો એટલે હું માનું ત્યાં સુધી લગભગ તમારે નોર્મલી કોઈ પ્રશ્ન રહે. હવે માત્ર આપણે બાકી શું રહે આઈયુપીએસસી નામકરણમાં તો કે વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ, જે ચક્રીય સંયોજનો છે એના નામકરણ આપણે ભણવાના રહે, જે આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું.